નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। વડોદરાથી અહેવાલ આવી રહ્યો છે। જિલ્લા ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં નેતાઓ ફસાયા છે। જીતેલા ઉમેદવારોનું સન્માન સમારોહ વખતે આ ઘટના બની। ક્ષમતા કરતાં વધુ લોકો લિફ્ટમાં આવ્યા અને લિફ્ટ ક્ષતિગ્રસ્ત થઈ। લિફ્ટમાંથી નેતાઓને બહાર કાઢવા ફાયર વિભાગને બોલાવવાની ફરજ પડી। ગત વર્ષે જ ભાજપ કાર્યાલય વંદે કમલમનું લોકાર્પણ કરાયું હતું, ત્યારે નવા જ કાર્યાલયમાં आप જોઈ શકો છો લિફ્ટમાં લોકો ફસાયા અને ફાયર બ્રિગેડ સુધી બોલાવવામાં આવ્યું ને ત્યાંથી તેઓને બહાર કાઢવાની ગતિવિધિઓ કરાઈ હતી, પરંતુ નેતાઓ લિફ્ટમાં ફસાયા એ પણ નવા જ કાર્યાલયમાં, જે કાર્યાલયનું ઉદ્ઘાટન પણ ગત વર્ષે જ કરવામાં આવ્યું છે। ક્ષમતા કરતાં વધુ લોકો લિફ્ટમાં હતા અને એને કારણે લિફ્ટ અટવાઈ હતી। સારી વાત એ છે કે ટ્રાન્સપરન્ટ લિફ્ટ છે એટલે જોઈ શકાય છે અંદર કેટલા લોકો છે અને અંદર પણ લોકો સહજતાથી ઊભા છે। નહીં તો જો આ જ લિફ્ટના દરવાજા સામાન્ય ફ્લેટોમાં હોય અને બંધ હોય, દેખાતા ન હોય તો લોકો પેનિક થતા હોય છે। વધુ માહિતી આપી રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, જણાવો કે કઈ રીતે આ ઘટના ઘટી, સાથે જે નેતાઓ અંદર છે તેઓ કોણ કોણ છે? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે વડોદરા જિલ્લામાં જે પ્રકારે નગરપાલિકાની ચૂંટણીનું આયોજન થયું હતું, નગરપાલિકાની ચૂંટણીમાં જે કરજણ નહીં, નગરપાલિકામાં 19 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, સાથે જ કોયલી અને નંદેસરી બેઠક પર પેટા ચૂંટણીમાં જે ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો તે લોકોના સન્માન સમારોહ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। જે નવીન કાર્યાલય ભાજપનું બનાવવામાં આવ્યું છે, જિલ્લા કાર્યાલય વંદે કમલમ, ત્યાં આગળ આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। જે સમયે ઉપરના કોન્ફરન્સ હોલમાં જવા માટે ઉમેદવારો એક સાથે લિફ્ટમાં ઘૂસ્યા હતા। એક સાથે કેપેસિટી કરતાં વધારે ઉમેદવારો વ્યક્તિઓ છે તે લિફ્ટમાં ગયા હોવાના કારણે લિફ્ટ વચ્ચે જ રોકાઈ ગઈ હતી। જો કે લિફ્ટમાંથી તમામ નેતાઓને બહાર કાઢવા માટે ફાયર વિભાગને બોલાવવાની પણ ફરજ પડી હતી। ઉલ્લેખનીય છે કે આ પ્રકારની નાની લિફ્ટમાં 4 થી વધુ વ્યક્તિઓ ના બેસી શકે તે પ્રકારની નોટિસ પણ લગાવવામાં આવતી હોય છે। કેટલીક લિફ્ટમાં 5 લોકોને જવાનો પ્રવેશ લખેલો હોય છે, તેમ છતાં જ્યારે ભાજપના આગેવાનો આ પ્રકારનું નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, સાથે જ જે પ્રકારે લિફ્ટ ખોટવાઈ હતી અને તેના કારણે તમામ જે અંદર ફસાયેલા જે નેતાઓ છે તેઓ પેનિક થવાના જગ્યા પર તે લોકો સામાન્ય હતા। જો કે સારી બાબત કહી શકાય। બીજી તરફ જે રીતે તંત્ર દ્વારા વારંવાર આ પ્રકારની લિફ્ટમાં જે લોકો ફસાતા હોય છે તે લોકોને બહાર નીકળવા માટેની પ્રક્રિયા થતી હોય છે, ત્યારે આ રીતે ફરી એક વખત વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જ્યારે સન્માન સમારોહનો કાર્યક્રમ હતો, તે સન્માન સમારોહમાં જતા ઉમેદવારો જે જીતેલા સભ્યો છે તે તમામ સભ્યોમાંથી 8 થી વધુ સભ્યો કે જેઓ એક લિફ્ટમાં હતા તે લોકો લિફ્ટમાં ફસાયા હતા અને તેઓને બહાર કાઢવા માટે ફાયર વિભાગની જરૂરિયાત પડી હતી। અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો 8 થી વધારે લોકો લિફ્ટમાં હતા, કેપેસિટીથી વધારે। હવે સમજવાની વાત એ છે કે નિયમોનું પાલન જીતેલા લોકો જ નહીં કરે તો પછી પ્રજા જોડે અપેક્ષા કઈ રીતે રાખી શકાય? આપને ખબર છે કે 4 લોકોથી વધુ નાની લિફ્ટમાં ન જઈ શકીએ, ત્યાં 8 લોકો એક સાથે।